સમાચારો પર હવે નજર કરીએ। અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર છે। સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી નવો બનાવવામાં આવશે। બ્રિજના પિલ્લર અંગે રિપોર્ટ આપ્યો છે અને અલગ અલગ ખાનગી અને સરકારી એજન્સીઓએ રિપોર્ટ આપ્યો છે। રિપોર્ટમાં બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ હોવાનો દાવો, ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્પાન અને પિલ્લર સાથે બ્રિજ બનશે। એએમસી દ્વારા એજન્સીઓના રિપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે। હાલ સ્પાન ઉતારવાની કામગીરી ચાલુ છે। આગામી સમયમાં પિલ્લર પણ ઉતારાશે। બ્રિજ અંગે ટેકનિકલ નવા ટેન્ડર તૈયાર કરાશે। તો દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણેની જર્જરિત હાલતમાં બ્રિજ હતો। પહેલા જે નિર્ણય કરવામાં આવ્યો તે પ્રમાણે રિપેરિંગ કામ, ત્યારબાદ અલગ અલગ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા। જે રિપોર્ટ આવ્યા છે તે રિપોર્ટ એવું સૂચવી રહ્યા છે કે સુભાષ બ્રિજને આખો તોડી અને નવો બનાવવામાં આવે। પહેલા માત્ર સ્પાન તોડવાના હતા, હવે સ્પાનની સાથે સાથે પિલ્લર પણ તોડાશે। જે જૂના પિયર્સ છે, જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે। એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે। એ ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઇનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે। તો સુરતથી સમાચાર। સુમુલ ડેરીની ચૂંટણી પહેલા 5 બેઠક બિનહરીફ થઈ છે। 16માંથી 5 બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે। હવે 11 બેઠક પર ચૂંટણી થશે। ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાના દિવસ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિનહરીફ થઈ છે। વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કહ્યું, પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે। આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે। પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન મહાનગરપાલિકાનો ખાણીપીણી પાછળ 27 લાખનો ખર્ચ લઈને હવે વિવાદ સર્જાયો। મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ખર્ચ મંજૂર કરવા કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। જોકે સ્ટેન્ડિંગ કમિટીએ હાલ આ દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ સ્પષ્ટતા માંગવાનો નિર્ણય કર્યો છે। ખાસ કરીને કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈઓ કેમ પીરસવામાં આવી હતી તે મુદ્દે કમિટીએ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાના જણાવ્યા મુજબ ખુલાસો મળ્યા બાદ જ ખર્ચની દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। એનો ખુલાસા માગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। સાબરકાંઠાથી સમાચાર। હિંમતનગરમાં હિટ એન્ડ રનની ઘટના। બેફામ કાર ચાલકે પોલીસ કર્મીને મારી છે ટક્કર। બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મીને ટક્કર મારી છે। હિંમતનગરના બાયપાસ રોડ પર સર્જાયો છે અકસ્માત। ગંભીર રીતે ઘાયલ પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડાયા છે। કાર ડ્રાઇવિંગ સ્કૂલની હોવાની પ્રાથમિક માહિતી છે। પોલીસ કર્મી હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ફરજ પર હતા। ફરજ દરમિયાન પોલીસ ચોકીથી આરટીઓ કચેરી તરફ જતા અકસ્માત થયો છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હિંમતનગર સાબરકાંઠાના દ્રશ્ય। જે રીતે કાર ચાલક છે એ બેફામ જઈ રહ્યો છે, આગળ બાઇક ચાલક જતા હોવાની પણ તેને જાણ ન હોય તે પ્રમાણે ટક્કર મારે છે। જે બાઇક ચાલક હતા તે પોલીસ કર્મી હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ટક્કર માર્યા બાદ કાર ચાલક જે છે તે ઊભો પણ નથી રહેતો અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। હવે ગીર સોમનાથથી સમાચાર। ડમ્પિંગ યાર્ડમાં ફરી આગની ઘટના। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ફરી આગ ભભૂકી ઉઠી છે। આગ બાદ સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા છે ધુમાડાના ગોટે ગોટા। આગની ઘટનાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી છે। રાહદારીઓ અને સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। વારંવાર આગ લાગવાની ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે।
વેરાવળનું જે ડમ્પિંગ યાર્ડ છે એમાં વારંવાર આગ લાગે છે એ વાત સાચી છે અને દરેક વખતે નગરપાલિકા ફાયર ફાઇટિંગ કરે છે. ગઈકાલે પણ અમારી આખી ટીમ હતી, અત્યારે પણ અમારી ટીમ ફાયર ફાઇટિંગ કરી રહી છે. આગના કારણો હજી જાણી શકાણા નથી, એ તપાસ હેઠળ છે કે કયા કારણોસર વારંવાર આગ